સેલવાસમાં કિલવણી નાકા પાસે કારની ટક્કરે બેને ઈજા. મહિલા ચાલકે બાઇકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો. સેલવાસના કિલવણી નાકા પર માર્ગનું કામ ચાલુ હતું. તે દરમિયાન એક મહિલા વાહન ચાલકે ઝંડા ચોક સ્કૂલ આગળ રોહિતવાસ તરફ જતા કાર ચાલક અર્ચના જેને ટર્ન લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે સામેથી પૂર ઝડપે એક બાઇક સવાર આવતા તેને બચાવવાના પ્રયાસમાં કાર આગળ ચાલતી એક મહિલા સવાર સવિતા યાદવ અને સાયકલ સવાર બિરજુ મુખિયાને ટક્કર મારી હતી, જેના કારણે તેઓને ઈજાઓ થઈ હતી. નજીકમાં એક ઓટલા પર પાર્ક કરેલી નવી નક્કોર કારને પણ ટક્કર વાગતા કારને નુકસાન થયું હતું. આ અકસ્માતની ઘટના જોતાં લોકો દોડી આવ્યા હતા. સાથે જ પોલીસ પણ પહોંચી ગઈ હતી અને 108 એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે. मैं इधर से आ रहा था तभी वो टर्न मारा कि दाद घुसाई दिया इधर। वो लेडीज चला रही। नहीं मैं आ रहा था उधर से। अच्छा, तो ये सांप पीछे से ठोका आपको? हाँ, पाँव में लगा, थोड़ा पेट में छिला गया। मैं साइकिल में था, वो देखो उधर है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.